શાંતિ। 23/2/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। અવ્યક્ત મુરલી છે, રિવાઇઝ ડેટ છે 17/2/2004। સર્વને સહયોગ આપો અને સહયોગી બનાવો। સદા અખંડ ભંડારો ચાલતો રહે। આજે બાપ દાદા સ્વયં પોતાની સાથે બાળકોની હીરેતુલ્ય જન્મદિન શિવ જયંતિ મનાવવા આવ્યા છે। આપ બધા બાળકોએ પોતાના પારલૌકિક અલૌકિક બાપનો બર્થડે મનાવવા આવ્યા છો, તો બાપ પછી તમારો મનાવવા આવ્યા છે। બાપ બાળકોનું ભાગ્યને જોઈને હર્ષિત થાય છે। વાહ મારા શ્રેષ્ઠ ભાગ્યવાન બાળકો, વાહ, જે બાપની સાથે સાથે અવતરિત થયા વિશ્વના અંધકારને મિટાવવા માટે। આખા કલ્પમાં આવો બર્થડે કોઈનો પણ નથી હોઈ શકતો, જે આપ બાળકો પરમાત્મા બાપની સાથે મનાવી રહ્યા છો। આ અલૌકિક અતિ ન્યારા અતિ પ્યારા જન્મદિવસને ભક્ત આત્માઓ પણ મનાવે છે, પરંતુ આપ બાળકો મિલન મનાવો છો અને ભક્ત આત્માઓ માત્ર મહિમા ગાતા રહે છે। મહિમા પણ ગાય અને બોલાવે પણ। બાપ દાદા ભક્તોની મહિમા અને એમની પુકારને સાંભળીને એમને પણ નંબરવાર ભાવનાનું ફળ આપે જ છે, પરંતુ ભક્ત અને બાળકો બંનેમાં મહાન અંતર છે। તમે કરેલું શ્રેષ્ઠ કર્મ શ્રેષ્ઠ ભાગ્યનું યાદગાર ખૂબ સારું મનાવે છે, એટલે બાપ દાદા ભક્તોના ભક્તિની લીલાને જોઈને એમને પણ મુબારક આપે છે, કારણ કે યાદગાર બધા સારી રીતે કોપી કરેલી છે। તે પણ આ દિવસે વ્રત રાખે છે। તે વ્રત રાખે છે થોડા સમય માટે, અલ્પકાળના માટે, ખાન પાન અને શુદ્ધિના માટે। તમે વ્રત લો છો સંપૂર્ણ પવિત્રતા, જેમાં આહાર વ્યવહાર વચન કર્મ પૂરા જન્મના માટે વ્રત લો છો। જ્યાં સુધી સંગમની જીવનમાં જીવવાનું છે, ત્યાં સુધી મન વચન કર્મમાં પવિત્ર બનવાનું જ છે। ન માત્ર બનવાનું છે, પરંતુ બનાવવાનું પણ છે। તો જુઓ, ભક્તોની બુદ્ધિ પણ ઓછી નથી। યાદગારની કોપી ખૂબ સારી કરેલી છે। તમે બધા વ્યર્થ ને સમર્પણ કરી સમર્થ બનો છો, અર્થાત પોતાના અપવિત્ર જીવનને સમર્પણ કર્યું। તમારી સમર્પણતાની યાદગાર તેઓ બલિ ચડાવે છે, પરંતુ પોતાને બલિ નથી ચડાવતા, બકરાની બલિ ચડાવી દે છે। જુઓ કેટલી સારી કોપી કરી છે। બકરાની જ કેમ બલિ ચડાવે છે? આની પણ કોપી ખૂબ સુંદર કરી છે। બકરો શું કરે છે? મેં કરે છે ને? અને તમે પણ શું સમર્પણ કર્યું? મેં દેહભાનનું મેંપણું, કારણ કે આ હુંપણાની અંદર મેંપણાની અંદર દેહ અભિમાન આવી જાય છે। જે દેહ અભિમાન બધા વિકારોનું બીજ છે। બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું છે કે સર્વ સમર્પિત થવામાં આ દેહભાનનું મેંપણ જ રૂકાવટ નાખે છે। કોમન મેંપણ, હું દેહ છું, અથવા દેહના સંબંધમાં મેંપણ, મારાપણું, દેહના પદાર્થોનું સમર્પણ તો સહજ છે, તે તો કરી લીધું છે ને, કે નહીં? એ પણ નથી થયું।
જેટલા આગળ વધો છો એટલું હું પણ યા મેં પણ અતિ સૂક્ષ્મ મહીન થતું જાય છે. આ મોટું મેં પણ તો ખતમ થઈ જાય છે, પરંતુ મહીન મેં પણ જે છે, સૂક્ષ્મ મેં પણ જે છે, જે પરમાત્મા જન્મસિદ્ધ અધિકાર દ્વારા વિશેષતાઓ પ્રાપ્ત થાય છે, બુદ્ધિનું વરદાન, જ્ઞાન સ્વરૂપ બનવાનું વરદાન, સેવાનું વરદાન અથવા વિશેષતાઓ અથવા પ્રભુ દેન કહો, એના અંદર જો હુંપણું આવે તો એને કહેવાય છે સૂક્ષ્મ હુંપણું, સૂક્ષ્મ મેં પણ. હું જે કરું છું, મેં જે કહું છું તે ઠીક છે, તે થવું જોઈએ. આ રોયલ મેં પણ, આ રોયલ હુંપણું ઉડતી કળામાં જવાના માટે બોજ બની જાય છે. તો બાપ કહે છે આ હુંપણાને પણ સમર્પણ પ્રભુ દેનમાં હું પણ નથી હોતું, મેં પણ નથી હોતું. નહીં કે મેં અને નહીં મારું, નહીં હું અને નહીં મારું. પ્રભુ દેન, પ્રભુનું વરદાન, પ્રભુ વિશેષતા છે. તો તમારા બધાની સમર્પણતા કેટલી મહીન છે, સૂક્ષ્મ છે. તો ચેક કર્યું છે? સાધારણ હુંપણું અથવા રોયલ હુંપણું બંનેને સમર્પણ કર્યા છે કે કરી રહ્યા છો? કરવું તો પડશે જ. તમે લોકો આપસમાં હસવામાં કહો છો ને, મરવું તો પડશે જ. પરંતુ આ મરવું ભગવાનની ગોદમાં જીવવું છે. આ મરવું નથી. 21 જન્મ દેવાત્માઓની ગોદીમાં જન્મવાનું છે. એટલે ખુશીથી સમર્પિત થાવ છો ને. ચિલ્લાઈને તો નથી થતા, રાડો પાડીને તો નથી થતા. નહીં, ભક્તિમાં તો રાડો પાડી, બલિ સ્વીકાર, રાડો પાડીને જે ચિલ્લાઈને એ બલિ સ્વીકાર નથી થતી. અને જે ખુશીથી સમર્પિત થાય છે, હદનું મેંપણું અને મારાપણું એ જન્મ વર્ષાના અધિકારી થઈ જાય છે. શેમાં સમર્પિત થવાનું છે? હુંપણાથી સમર્પિત થવાનું છે, મારાપણામાં સમર્પિત થવાનું છે. અને એ જન્મના વારસાના અધિકારી બની જાય છે. તો ચેક કરવાનું છે. કોઈ પણ વ્યર્થ સંકલ્પ, વ્યર્થ બોલ, વ્યર્થ ચલનના પરિવર્તન કરવામાં ખુશીથી પરિવર્તન કરો છો કે મજબૂરીથી? મોહબ્બતમાં પરિવર્તન થાવ છો કે મહેનતથી પરિવર્તન થાવ છો? જ્યારે તમે બધા બાળકોએ જન્મ લેતા જ પોતાના જીવનનો ઓક્યુપેશન બનાવ્યું છે, આજ બનાવ્યું છે ને આપણું લક્ષ્ય, આપણો ધંધો શું છે, આપણું કર્તવ્ય શું છે? વિશ્વ પરિવર્તન કરવા વાળા, વિશ્વ પરિવર્તક. આ તમારા બધાનું બ્રાહ્મણ જન્મનું ઓક્યુપેશન છે ને. છે પાકું તો હાથ હલાવો. ઝંડો હલાવી રહ્યા છે, ખૂબ સારું. બધાના હાથોમાં શિવ બાબાની ઝંડીઓ છે, જે બધા હલાવી રહ્યા છે. આજે ઝંડાઓનો દિવસ છે ને, ખૂબ સારું. પરંતુ એમ જ ઝંડો નહીં હલાવતા. એમ જ ઝંડો હલાવવો તો ખૂબ સહજ છે. મનને હલાવવાનું છે, મનને પરિવર્તન કરવાનું છે. હિંમત વાળા છો ને? હિંમત છે, ખૂબ હિંમત છે. સારું. બાપ દાદા એ એક ખુશખબરીની વાત જોઈ. કઈ જાણો છો? બાપ દાદાએ આ વર્ષને માટે વિશેષ ગિફ્ટ આપી હતી કે આ વર્ષે જો થોડી પણ હિંમત રાખશે, કોઈ પણ કાર્યમાં, ચાહે સ્વ પરિવર્તનમાં, ચાહે કોઈ કાર્યમાં, ચાહે વિશ્વ સેવામાં, જો હિંમતથી કર્યું તો આ વર્ષને વરદાન મળ્યું છે, એક્સ્ટ્રા મદદ મળવાનું. તો બાપ દાદાને ખુશીની ખબર અથવા દ્રશ્ય શું જોયું કે આ વખતે તો
શિવ જયંતીની સેવામાં ચારેય તરફ ખૂબ 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 સારી હિંમત અને ઉમંગ ઉત્સાહથી આગળ વધી રહ્યા છે. તો બધાએ તાળીઓ પાડી. બાબા કહે છે, હા, તાળી ભલે વગાડો, હંમેશા આવી તાળી વગાડશો કે શિવરાત્રી પર જ વગાડશો? હંમેશા વગાડતા રહેજો. સારું. ચારેય તરફના તો મધુબનમાં સમાચાર લખે છે અને બાપ દાદા તો વતનમાં જ જોઈ લે છે. ઉમંગ સારો છે અને પ્લાન પણ સારા બનાવ્યા છે. એમ જ સેવામાં ઉમંગ અને ઉત્સાહ વિશ્વની આત્માઓમાં ઉમંગ ઉત્સાહ વધારશે. જુઓ, નિમિત્ત દાદીની કલમ મેં કમાલ તો કરી છે ને, સારી રિઝલ્ટ છે. એટલે બાપ દાદા અત્યારે એક સેન્ટરનું તો નામ નહીં લેશે, પરંતુ વિશેષ ચારેય તરફના સેવાની રિઝલ્ટની બાપ દાદા દરેક સેવાધારી બાળકોની વિશેષતા અને નામ લઈને પદમ ગુણા મુબારક આપી રહ્યા છે. જોઈ પણ રહ્યા છે. બાળકો પોતપોતાના સ્થાન પર જોઈને ખુશ થઈ રહ્યા છે. વિદેશમાં પણ ખુશ થઈ રહ્યા છે. કારણ કે તમે બધા તો અહીં વિશ્વની આત્માઓના માટે ઈષ્ટ દેવી અને દેવતાઓ છો ને. બાપ દાદા જ્યારે બાળકોની સભાને જુએ છે તો 3 રૂપથી જુએ છે. પહેલું, વર્તમાન સ્વરાજ્ય અધિકારી, અત્યારે પણ રાજા છો. લૌકિકમાં પણ બાપ બાળકોને કહે છે, મારા રાજા બાળકો, રાજા બચ્ચા. ચાહે ગરીબ પણ હોય તો પણ કહેશે રાજા બચ્ચા. પરંતુ બાપ વર્તમાન સંગમ પર પણ દરેક બાળકને સ્વરાજ્યાધિકારી રાજા બચ્ચા જોવા ઈચ્છે છે. રાજા છો ને, સ્વરાજ્યાધિકારી, તો વર્તમાન સ્વરાજ્યાધિકારી. બીજું, ભવિષ્યમાં વિશ્વ રાજ્યાધિકારી. અને ત્રીજું, દ્વાપરથી કળિયુગ અંત સુધી પૂજનના અધિકારી. આ ત્રણેય સ્વરૂપમાં દરેક બાળકોને બાપ જુએ છે. સાધારણ નથી જોતા. તમે કેવા પણ છો, પરંતુ બાપ દાદા દરેક બાળકને સ્વરાજ્ય અધિકારી રાજા બાળક જુએ છે. રાજયોગી છો ને? કોઈ આમાં પ્રજાયોગી છે? શું પ્રજાયોગી છે? નહીં. બધા રાજયોગી છે. રાજયોગી અર્થાત રાજા. એવા સ્વરાજ્ય અધિકારી બાળકોના બર્થડે મનાવવા સ્વયં બાપ આવ્યા છે. જુઓ, આપ ડબલ વિદેશી તો વિદેશથી આવ્યા છો બર્થડે મનાવવા. હાથ ઉઠાવો ડબલ વિદેશી. તો વધારેમાં વધારે દૂર દેશ કયો છે? અમેરિકા યા એનાથી પણ દૂર છે? અને બાપ દાદા ક્યાંથી આવ્યા છે? બાપ દાદા તો પરમધામથી આવ્યા છે. તો બાળકોથી પ્યાર છે ને, તો જન્મ દિવસ કેટલો શ્રેષ્ઠ છે જે ભગવાનને પણ આવવું પડે છે. હા, બાબા કહે છે આ એટલે કે બર્થડે નું એક બેનર બધી ભાષાઓમાં બનાવેલું હતું અને એ બાબાને બતાવી રહ્યા છે. બાબા કહે છે હા, આ સારું બનાવ્યું છે, બધી ભાષાઓમાં લખ્યું છે. બાપ દાદા બધા દેશની બધી ભાષાઓ વાળા બાળકોને બર્થડે ની મુબારક આપી રહ્યા છે. જુઓ, બાપની શિવ જયંતિ મનાવે છે, પરંતુ બાપ છે ક્યાં? બિંદીની જયંતિ અવતરણ મનાવી રહ્યા છે. સૌથી હિરેતુલ્ય જયંતિ કોની છે? બિંદીની. તો બિંદીની કેટલી મહિમા છે. એટલે બાપ દાદા હંમેશા કહે છે કે 3 બિંદુ હંમેશા યાદ રાખો. 8 નંબર 7 નંબર તો છતાં પણ ગડબડથી લખવું પડશે, પરંતુ બિંદુ કેટલું ઈઝી છે. 3 બિંદુ હંમેશા યાદ રાખો. 3 ને સારી રીતે જાણો છો ને? આપ બી બિંદુ, બાપ પણ બિંદુ અને બિંદુના બાળકો બિંદુ છો.
અને કર્મમાં જ્યારે આવો છો તો આ સૃષ્ટિ મંચ પર કર્મ કરવાના માટે આવ્યા છો. આ સૃષ્ટિ મંચ ડ્રામા છે, તો ડ્રામામાં જે પણ કર્મ કર્યું વીતી ગયું એને ફૂલ સ્ટોપ લગાવો. તો ફૂલ સ્ટોપ પણ શું છે? બિંદુ. એટલે 3 બિંદુ સદા યાદ રાખો. બધી કમાલ જુઓ. આજકાલની દુનિયામાં સૌથી વધારે મહત્વ કોનું છે? પૈસાનું. પૈસાનું મહત્વ છે ને. મા બાપ પણ કંઈ નથી, પૈસા જ બધું છે. એમાં પણ જુઓ, જો એકની આગળ 1 બિંદી લગાવી દો તો શું બની જશે? 10 બની જશે ને. બીજી બિંદી લગાવો 100 થઈ જશે, ત્રીજી લગાવો 1000 થઈ જશે. તો બિંદીની કમાલ છે ને. પૈસામાં પણ બિંદીની કમાલ છે, અને શ્રેષ્ઠ આત્મા બનવામાં પણ બિંદીની કમાલ છે. અને કરણ કરાવન હાર પણ બિંદુ છે. તો બધી તરફ કોનું મહત્વ થયું? બિંદુનું ને. બસ બિંદુ યાદ રાખો અને વિસ્તારમાં નહીં જાઓ. બિંદુને યાદ કરી શકો છો. બિંદુ બનો, બિંદુને યાદ કરો અને બિંદુ લગાવો. બસ આ છે પુરુષાર્થ. મહેનત છે કે સહજ છે? જે સમજે છે સહજ છે તે હાથ ઉઠાવો. સહજ છે તો બિંદુ લગાવવું પડશે. જ્યારે કોઈ સમસ્યા આવે છે ત્યારે બિંદુ લગાવો છો કે ક્વેશ્ચન માર્ક? ક્વેશ્ચન માર્ક નહીં લગાવતા, બિંદુ લગાવો છો. ક્વેશ્ચન માર્ક કેટલો ટેઢો હોય છે, વાંકો હોય છે. જુઓ, લખો ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ, કેટલો વાંકો છે, ટેઢો છે. અને બિંદુ કેટલું સહજ છે. તો બિંદુ બનતા આવડે છે? આવડે છે. બધા હોશિયાર છે. બાપ દાદાએ વિશેષ સેવાઓના ઉમંગ ઉત્સાહની મુબારક તો આપી. ખૂબ સારું કરી રહ્યા છે, કરતા રહેશો. પરંતુ આગળના માટે દરેક સમય, દરેક દિવસ હું વર્લ્ડ સર્વેન્ટ છું, આ યાદ રાખજો. તમને યાદ છે બ્રહ્મા બાબા સાઇન શું કરતા હતા? કઈ સિગ્નેચર સહી કરતા હતા? વર્લ્ડ સર્વેન્ટ, વિશ્વ સેવાધારી. તો વર્લ્ડ સર્વેન્ટ છે તો માત્ર શિવરાત્રિની સેવાથી વર્લ્ડની સેવા સમાપ્ત નહીં થાય. લક્ષ્ય રાખો કે હું વર્લ્ડ સર્વેન્ટ છું, વિશ્વ સેવાધારી છું. તો વર્લ્ડની સેવા દરેક શ્વાસમાં, દરેક સેકન્ડમાં કરવાની છે. જે પણ આવે, જેના પણ સંપર્કમાં હોય, એને દાતા બની કંઈક ને કંઈક આપવાનું જ છે. ખાલી હાથ કોઈ ન જાય. અખંડ ભંડારો દરેક સમયે ખુલ્લો રહે. ઓછામાં ઓછું દરેક આત્માના પ્રતિ શુભ ભાવ અને શુભ ભાવના અવશ્ય આપો. શુભ ભાવથી જુઓ, સાંભળો, સંબંધમાં આવો અને શુભ ભાવનાથી એ આત્માને સહયોગ આપો. અત્યારે દરેક આત્માઓને તમારા સહયોગની ખૂબ ખૂબ આવશ્યકતા છે. તો સહયોગ આપો અને સહયોગી બનાવો. કોઈને કોઈ સહયોગ, ચાહે મનસાનો, ચાહે બોલથી કોઈ સહયોગ આપો, ચાહે સંબંધ સંપર્કથી સહયોગ આપો. તો આ શિવરાત્રી જન્મ ઉત્સવનું વિશેષ સ્લોગન યાદ રાખો. સહયોગ આપો અને સહયોગી બનાવો. ઓછામાં ઓછું જે પણ સંબંધ સંપર્કમાં આવે એને સહયોગ આપો, સહયોગી બનાવો. કોઈ ને કોઈ તો સંબંધમાં આવે જ છે, એની બીજી કોઈ ખાતરી ભલે નહીં કરો, પરંતુ દરેકને દિલખુશ મીઠાઈ જરૂર ખવડાવો. આ જે અહીં ભંડારામાં બને છે તે નહીં, દિલ ખુશ કરી દો. તો દિલ ખુશ કરવું અર્થાત દિલખુશ મીઠાઈ ખવડાવવી. ખવડાવશો? એમાં તો કોઈ મહેનત નથી ને, ન ટાઈમ એક્સ્ટ્રા આપવાનો છે, ન મહેનત છે. શુભ ભાવનાથી દિલ ખુશ મીઠાઈ ખવડાવો.
તમે પણ ખુશ, તે પણ ખુશ. બીજું શું જોઈએ? તો ખુશ રહેશો અને ખુશી આપશો. ક્યારેય પણ તમે તમારા બધાનો ચહેરો વધારે ગંભીર નહીં હોવો જોઈએ. ટુ મચ ગંભીર પણ સારો નથી લાગતો. મુસ્કુરાહટ, સ્માઇલ એ તો હોવી જોઈએ ને. ગંભીર બનવું સારું છે, પરંતુ ટુ મચ ગંભીર હોય છે ને, તો તે એવા હોય છે જેમ કે ખબર નહીં ક્યાં ગાયબ છે. જોઈ પણ રહ્યા છે પરંતુ ગાયબ, બોલી પણ રહ્યા છે પરંતુ ગાયબ રૂપમાં બોલી રહ્યા છે. તો તે ચહેરો સારો નથી. ચહેરો હંમેશા મુસ્કુરાતો રહે. ચહેરો સિરિયસ નહીં કરવાનો. શું કરે, કેવી રીતે કરે, તો સિરિયસ થઈ જાય છે. ખૂબ મહેનત છે, ખૂબ કામ છે, સિરિયસ થઈ જાઓ છો. પરંતુ જેટલું વધારે કામ એટલી વધારે મુસ્કુરાહટ. બાબા કહે છે, મુસ્કુરાતા આવડે છે. તમારા જડચિત્રને જુઓ, ક્યારેય એવા સિરિયસ બતાવે છે શું? જો સિરિયસ બતાવે તો કહે છે આર્ટિસ્ટ ઠીક નથી. અને તો જો તમે પણ સિરિયસ રહો છો તો કહેશે આને જીવવાનો આર્ટ નથી આવડતો, એમને જીવન જીવવાની કળા નથી આવડતી. એટલે શું કરશો? ટીચર્સ શું કરશો? અચ્છા, બહુ ટીચર્સ છે. ટીચર્સ મુબારક હોય, સેવાની મુબારક હો. અચ્છા, એક સેકન્ડમાં પોતાના પૂર્વજ અને પૂજ્ય સ્વરૂપને ઇમર્જ કરી શકો છો? તે દેવી અને દેવતાના સ્વરૂપની સ્મૃતિમાં પોતાને જોઈ શકો છો? કોઈ પણ દેવી યા દેવતા, હું પૂર્વજ છું. સંગમ યુગમાં પૂર્વજ છે અને દ્વાપરમાં પૂજ્ય છે. સતયુગ ત્રેતામાં રાજ્ય અધિકારી છે. તો એક સેકન્ડમાં બધા બીજા સંકલ્પ સમાપ્ત કરી પોતાના પૂજ્ય અને પૂર્વજ સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ. સારું. ચારેય તરફના અલૌકિક દિવ્ય અવતરણ વાળા બાળકોને બાપના જન્મદિવસ અને બાળકોના જન્મદિવસની દુઆઓ અને યાદ પ્યાર. દિલારામ બાપની દિલમાં રાઈટ હેન્ડ સેવાધારી બાળકો હંમેશા સમાયેલા છે. તો એવા દિલ તખ્ત નશીન શ્રેષ્ઠ આત્માઓને હંમેશા બિંદીના મહત્વને જાણવા વાળા શ્રેષ્ઠ બિંદી સ્વરૂપ બાળકોને સદા પોતાના સ્વમાનમાં સ્થિત રહી બધાને રૂહાની સન્માન આપવા વાળા સ્વમાનધારી આત્માઓને, સદા દાતાના બાળકો માસ્ટર દાતા બની દરેકને પોતાના અખંડ ભંડારથી કંઈક ને કંઈક આપવા વાળા માસ્ટર દાતા બાળકોને બાપ દાદાની ખૂબ ખૂબ પદમ ગુણા કોહી નૂર હીરાથી પણ વધારે પ્રભુ નૂર બાળકોને યાદ પ્યાર અને નમસ્તે. આજનું વરદાન: દરેક શક્તિને ઓર્ડર પ્રમાણે ચલાવવા વાળા માસ્ટર રચયિતા ભવ. બાબા કહે છે, કર્મ શરૂ કરવાના પહેલા જેવું કર્મ તેવી શક્તિનું આહ્વાન કરો. માલિક બનીને ઓર્ડર કરો, કારણ કે આ સર્વ શક્તિઓ તમારી ભુજા સમાન છે. તમારી ભુજાઓ તમારા ઓર્ડરના વગર કંઈ નથી કરી શકતી. ઓર્ડર કરો, સહન શક્તિ કાર્ય સફળ કરો. તો જુઓ, સફળતા થયેલી જ પડી છે, પરંતુ ઓર્ડર કરવાની બદલે ડરો છો, કરી શકશું કે નહીં કરી શકશું, આ પ્રકારનો ડર છે. તો ઓર્ડર ચાલી નથી શકતો. એટલે માસ્ટર રચયિતા બની દરેક શક્તિને ઓર્ડર પ્રમાણે ચલાવવાને માટે નિર્ભય બનો. સ્લોગન છે, સહારા દાતા બાપને પ્રત્યક્ષ કરી બધાને કિનારે લગાવો.
અવ્યક્ત ઇશારા છે. એકાંત પ્રિય બનો, એકતા અને એકાગ્રતાને અપનાવો. જેમ કોઈ ઇન્વેન્ટર કોઈ પણ ઇન્વેન્શન કાઢવાના માટે એકાંતમાં રહે છે. કંઈ પણ શોધ કરતા જે હોય છે એને શોધ કરવા માટે એકાંતમાં રહે છે. તો અહીંયાની એકાંત એટલે કે એકના અંતમાં ખોવાઈ જવું છે. તો બહારની આકર્ષણથી એકાંત જોઈએ. એવું નહીં કે માત્ર રૂમમાં બેસવાની જ એકાંત હોવી જોઈએ, પરંતુ મન એકાંતમાં હોય. મનની એકાગ્રતા અર્થાત એકની યાદમાં રહેવું, એકાગ્ર થવું, આ જ એકાંત છે. ઓમ શાંતિ.